એલા એ ભાઈ આમ હેઠો ઉતર ત્યાં ઝાડવે ચડીને શું કરે ને પગ ભાગશે તો વળી ખાટલો આવશે. કરવું ભાઈ? આ વરસાદી વાતાવરણમાં પાકમાં ધ્યાન નહીં રાખવું તો મૂળનો કોહવારો, સફેદ કાળી ફૂગ અને સુકારો આવી જાય છે અને ઉત્પાદન જ નથી આવતું. એટલી જ વાત ને. લે, આ હું તારા માટે જ લઈ આવ્યો છું. હા. આ છે એગ્રોલોજી બાયોસાયન્સનું લિજેન્ડ સુપર 9, જેની ભલામણ મને કિસાન ક્લિનિકના સાહેબે કરી છે. આમ છે જુદા જુદા 9 જાતના બેક્ટેરિયા જે કોઈ પણ પાકમાં રોગો જેવા કે મૂળનો કોહવારો, સુકારો, ફૂગ કે અન્ય જમીનજન્ય જીવાત સામે રક્ષણ આપે છે. એટલે જુદા જુદા બેક્ટેરિયા નાખવાની ઝંઝટ જ ખતમ છે. વળી આને વાપરવું પણ સહેલું છે. 1 એકર માટે 200 લીટર પાણીમાં 250 ગ્રામ લિજેન્ડ સુપર 9 બેક્ટેરિયા નાખી 3 કલાક છાંયડે રાખી દેવું. ત્યારબાદ વહેલી સવારે કે સાંજે ડ્રેન્ચિંગ કે ડ્રીપ કે ધારિયામાં આપી દેવું. અને જો જમીનમાં ભેજનું પ્રમાણ સારું હોય તો રેતી કે સેન્દ્રિય ખાતર સાથે પણ આપી શકે. ખેડૂત ભાઈઓ, તમે પણ રાહ શેની જુઓ છો? અત્યારે જ જાઓ રામોદ અને વિઝિટ કરો કિસાન ક્લિનિક અને વધુ માહિતી મેળવો.